મિત્રો આપણી પથારી ફેરવી તો સાંભળેલું, પણ જેની પથારી કોઈ ન ફેરવ્યો કે ને એની પથારી ભગવાન ફેરવ્યો. એ કાલે આપણે વાવાઝોડામાં જોઈ લીધું. હારા નામ સકડે છે, મગજ કામ કરતા બંધ થઈ ગયા. કાલે બોલો કાલે શું કરવું એ કંઈ ખબર ન પડે. એક આમ તો પવનને હું વેંટોળો એટલો આવ્યો ને ડમરી ઉડતી કે એની વાત જ ન પૂછો. આમ દેખાતો બંધ થઈ ગયો આગળ. એક આમટું આમને એમ થાય વાદા આવેલા હતા આમ. એક આમટો પવન ને ડમરીને બમરીને આમ બાણો વાંસવાનો વ્યાત ન રહ્યો. ઉપર ધાબા ઉપર વસ્તુ પડી હતી એ વ્યાત ન રહ્યો. બધું ઉડી ગયું. એટલે ઢાંકણા ઢીલા હતા. ઢાંકણા ઉડીને વહી ગયા. અત્યારે સવારમાં કોતો નીકળ્યો. સવારમાં ક્યાંય જડે પવન દેવો હતો એની વાત જ ન પૂછો. હારા કાલ જિંદગી ગોટાળે એટલે હું મગજ કામ કરતા બંધ થઈ ગયા. આમાં ખેડૂત મિત્રોનો હું હાલતી હોય છે તમે વિચાર કરો. પણ આમાં ઢગલા પીડ્યા હોય, ઘઉં વાઢ્યા, શેણા વાઢ્યા, બધું પીડ્યું હોય એનું શું હાલતી હોય છે. એમાં તાડપત્રી હોય તો તાડપત્રી ઢગલા કરેલા હોય ને આમ પાથરા પીડ્યા હોય શું હાલ થાય તમે વિચાર કરો. લો બોલો આ એકાબીજીની પથારી ફેરવામાં રહ્યો ને આ બધાને ભોગવવું પડે. આમાં નિર્દોષને કામમાં લઈ લીધા કે એકાબીજીની પથારી તો ફેરવતા ને એને ભગવાન કીધે આમાં તમારું બધાનું નામ છે. ભગવાન બધાને હરખાત રાખે છે. એ કાલે આપણે વાવાઝોડામાં જોઈ લીધું. તમારે કેવો વરસાદ ને પવન ને બધું હતું એ કોમેન્ટમાં જણાવજો જણાવ.